સંતરામપુર નગરપાલિકાના હદ વિસ્તાર વોર્ડ નંબર 4ના ગરીબ નવાઝ હોસ્પિટલ પાસે ગટરો અવારનવાર ઉભરાતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સંતરામપુર નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નંબર 4માં આવેલા ગરીબ નવાઝ હોસ્પિટલ નજીક 28 મે 2025ના રોજ સાંજના લગભગ 5 વાગ્યાના સુમારે અચાનક ગટર ઉભરી જતા વિસ્તારના રહીશો અને રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આ ગટરનું દુર્ગંધભર્યું પાણી ગરીબ નવાઝ હોસ્પિટલથી લઈ આજુબાજુના 4 થી 8 મકાનો સુધી ફેલાયું હતું, જેને લીધે આ સમગ્ર વિસ્તાર દુર્ગંધ અને ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો। ખાસ કરીને ગરીબ નવાઝ હોસ્પિટલ અને નજીકની મસ્જિદ જેવી સંવેદનશીલ ઇમારતોના આસપાસ આ હાલત વધુ ગંભીર બની ગઈ છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ પ્રકારની ગટરની સમસ્યા વારંવાર જોવા મળે છે, પણ તેની પર સંતરામપુર નગરપાલિકા તરફથી કોઈ કાયમી સમાધાન કરવામાં આવતું નથી। ફરિયાદો છતાં અસરકારક પગલાં ન લેવાતા લોકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે। સ્થાનિક લોકોની આ લોકમાંગ છે કે વોર્ડ નંબર 4ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સંતરામપુર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો તાત્કાલિક સ્થળ ઉપર આવી તપાસ કરે અને સમગ્ર વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા માટે કાયમી અને અસરકારક ઉકેલ લાવે તેવી અનેક લોકોની લોકમાંગ ઉઠવા પામી છે।